અમદાવાદની એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પરેશાન છે। 3 દિવસથી પાણી ન આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। સરકારી હોસ્ટેલના ઈ બ્લોકના વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે। કાળઝાળ ગરમીમાં પાણી ન આવતા વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। ઈ બ્લોકમાં કેપેસિટી કરતા વિદ્યાર્થીઓ નિવાસ કરી રહ્યા છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની સરકારી હોસ્ટેલના ઈ બ્લોકમાં છેલ્લા 3 દિવસથી પાણી ના આવતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ભારે હાલાકીમાં મુકાયા છે। અત્યારે જે 43 ડિગ્રી કરતાં વધારે ઊંચું તાપમાન છે ને એવા સમય સતત 3 દિવસથી પાણી ના આવતા વિદ્યાર્થીઓએ કઈ રીતે પોતાની દિનચર્યા શરૂ કરવી અને કઈ રીતે દિવસ પૂરો કરો તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે। મહત્વનું છે કે થોડા સમય પહેલાં જ આ જ સરકારી હોસ્ટેલના એક બ્લોકમાં છતના પોપડા પડ્યા હતા, જેના કારણે એ આખો બ્લોક રિનોવેશનમાં ગયો અને તે વિદ્યાર્થીઓને પણ બ્લોક ઈમાં સમાવેશ કરવામાં આવ્યા છે, જ્યાં એક રૂમમાં જે નિર્ધારિત વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેના કરતાં વધારે વિદ્યાર્થીને રોકાવાની ફરજ પડી રહી છે। અને એવા સમયે જ્યારે પાણી ના હોય ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિની નિર્માણ થાય તે આપણે સારી રીતે જાણીએ છીએ। વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની મુશ્કેલી પડે છે। શું થયું છે ઈ બ્લોકમાં સરકારી હોસ્ટેલના? એટલે જોવામાં એવું છે કે રવિવારથી અમારે પાણીનો ઇસ્યુ આવે છે કે મોટરનો ઇસ્યુ વારંવાર આવે છે કે મોટર બગડી જાય છે, રિપેર કરે છે, પાછી બગડી જાય છે। આ ઇસ્યુ અમે ઘણા સમયથી જોઈએ છીએ અને આ વખતે તમારે લોંગ ટર્મ થઈ ગયો છે, 3 દિવસ થઈ ગયા છે। સરને મેં કહ્યું પણ હતું કે તમે આ ઇસ્યુ સોલ્વ કરો, એમાં પણ લાગ્યા હતા, પણ એનો વધારે પણ ઉકેલ ના આવવાથી પછી અમે અહીંયા છીએ એબીસી બ્લોકમાં અમે સવારના પોરમાં દિનચર્યા શરૂ કરવા માટે જતા હોઈએ છીએ। પછી પીવાના પાણી માટે તમને સરે કરાવી દીધી હતી સુવિધા જગ મંગાવીને, પણ જ્યારે ટોયલેટને અને બાથરૂમની જ્યારે સુવિધા જોતી હોય ત્યારે અમારે થોડુંક મુશ્કેલીમાં પડે છે। હવે એબીસી બ્લોક હમણાં બંધ કરેલ છે જર્જરિત હોવાથી, એટલે એના વિદ્યાર્થીઓને ઈ અને એચમાં ટ્રાન્સફર કરેલ છે। એટલે હાલ ઈ બ્લોકમાં 510ના બદલે 700 વિદ્યાર્થીઓ છે, પ્લસ પરીક્ષા ચાલુ છે અને રવિવાર સવારે બંને મોટર કામ કરતી બંધ થઈ ગઈ, એટલે પાણી ચડતું બંધ થઈ ગયું। એટલે પાણીની થોડી સમસ્યા થઈ, અમે ઇમિજિએટલી આરએનબીને રજૂઆત કરી। એજન્સી એ દિવસે સાંજે રવિવારે આવી, મોટર રિપેર થઈ પણ પાણી તો પણ ચડ્યું નહીં। એટલે આજે નવી મોટર લાવી છે અને લોકો મોટર ઉતારવાનું કામ કરી રહ્યા છે, એટલે આજ સાંજ સુધીમાં પાણીની વ્યવસ્થા થઈ જશે।